તો વિશાખા તારા યુકેના વિઝા આવી ગયા, તો આ મહેસાણાથી યુકે જવાનું નક્કી ક્યારે કર્યું કેમ કે મને? ઘણા બધા કાઉન્સિલર્સ કે વિઝા એજન્ટ્સને મળી અને મને એટલું બધું સેટિસ્ફેક્ટરી મતલબ મળ્યું નહોતું રિઝલ્ટ. પછી બહુ બધું સર્ચ કર્યું, સોશિયલ મીડિયા, ગૂગલ, યુટ્યુબ. પછી મને આરકે ઇન્ટરનેશનલની મને ફ્રેન્ડ્સ થ્રુ, કઝિન્સ થ્રુ મને રેફરન્સ મળ્યો અને પછી એમને મને કીધું કે ખરેખર એ લોકોની સર્વિસ બહુ સરસ છે, તો એકવાર વિઝિટ તો કરજે એમ. અને પછી તમને મળી, સમીરભાઈને મળી, મેડમને મળી, બધાએ બહુ મને હેલ્પ કરી અને ફાઇનલી મને અત્યારે મને વિઝા મળી ગઈ. હવે ફૂલી સેટિસ્ફાઈડ ને? હા, બહુ જ સેટિસ્ફાઈડ છું. અને આ સર્વિસ બધું બરાબર લાગ્યું તને? બધું બરાબર છે. અને આપણા પણ આરકેના બહુ તારા ફાધર પણ મારી વાત થઈ હતી, તો આરકેના બહુ બધા સ્ટુડન્ટ્સ ત્યાં છે અને કંઈ પણ જરૂર પડે, તને લાગે કે કદાચ તારું એકોમોડેશનમાં કે ત્યાં કંઈ પણ હેલ્પની જરૂર છે તો તું અમને કોન્ટેક્ટ કરીશ, તને અમારા કોન્ટેક્ટથી તને રેફરન્સ તો મળી જ જશે. ક્યારે ફ્લાય કઈ તારીખે કરી રહી છે? મારી ફ્લાઇટ ટિકિટ 6 સપ્ટેમ્બરની છે. 6 સપ્ટેમ્બર છે. ગ્રેટ. અને જો તમે લોકો પણ વિચારી રહ્યા છો કે યુકે સ્ટુડન્ટ વિઝા ઉપર જવું છે, તમારા પણ યુએસના અથવા કોઈ પણ કન્ટ્રીના વિઝા રિજેક્ટ થયા છે અને તમને લાગે છે કે હવે યુકે તમારું ફાઇનલ ડેસ્ટિનેશન બનાવવું છે, તો આરકે ઇન્ટરનેશનલ કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. નીચે નંબર આપ્યો જ છે, તમે લોકોને કોમેન્ટ કરજો, ડીએમ કરજો અને આરકેને ફોલો કરતા રહેજો. થેન્ક યુ.